આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસ દ્વારા ખોટા હેરાન કરવાનો સિલસિલો હજુ યથાવત છે। આ વાત એટલે કહેવી પડી રહી છે કેમ કે ભરૂચમાંથી હવે આપ ઉમેદવારને પોલીસે ઉઠાવ્યા છે અને એના જ કારણે આપ કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશન પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક છે ને તેવામાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક જ વાતને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે, એ છે આપ નેતાઓને ખોટી રીતે પોલીસ જે છે હેરાન કરી રહી છે। આ જ મામલાને લઈ છેલ્લા કેટલાય દિવસથી રાજકારણ ગરમાયું છે, પરંતુ હવે વાત ત્યાં પહોંચી ગઈ જ્યારે ભરૂચમાં આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારને પોલીસ દ્વારા ઉઠાવવામાં આવ્યો ને જેના જ કારણે આપ નેતાઓ બધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી છે। સૌપ્રથમ તમામ દ્રશ્યો પર નજર કરી લઈએ। જી નમસ્કાર, હું સંદીપ વસાવા રાજપળી પોલીસ સ્ટેશનથી અત્યારે લાઈવ થઈ રહ્યો છું। અમારા આમ આદમી પાર્ટીમાંથી જે કેન્ડિડેટ જાહેર થયા છે સલાઉદ્દીનભાઈ મલેક, ખબર નહીં આ ભાજપને હું હારી જવાનો ડર છે તો પોલીસનો ખોટી રીતના ઉપયોગ કરી અને અમારા કાર્યકરોને અને જે ઉમેદવારો જાહેર થયા છે એમને હેરાન કરી રહ્યા છે। અમારે આજે પ્રચારની શરૂઆત હતી, ત્યાં અમારા જે ઉમેદવાર છે એ આવવાના હતા, પરંતુ ચાલુ રસ્તેથી જ એમને એલસીબી હોય કે એસઓજી જબરજસ્તીથી પોલીસ સ્ટેશન લઈ આવેલા છે અને અહીંયા કોઈ જાતનો કોઈ અધિકારી કોઈ જવાબ આપવા તૈયાર નથી। આ ખોટી તમારી જે ભાજપની આ તાનાશાહી છે, આ તાનાશાહી મહેરબાની કરીને બંધ કરી દો। તમારી આ તાનાશાહીથી દાદાગીરીથી અમે ડરવાવાળા લોકો નથી। શું છે આમની મેટર શું છે? કોણ લઈ આવ્યું છે અમને? અમને શું છે આ મેટર? બાઇક? હા તો બોલાવો સાહેબને। આ તો 2 કલાકથી તમે બધા હેરાન કર્યા કરો છો। હું એમનો વાંક છે? આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરીશું, ગુનો છે, લોકશાહી દેશ છે, કેમ હેરાન કરવામાં આવી રહ્યા છે ભાઈ? સમગ્ર આમ આદમી પાર્ટી ટીમ ઝઘડિયાને આહવાન કરું છું, ખોટી રીતના ભાજપના ઈશારે પોલીસ તંત્ર આમ આદમી પાર્ટીના જે જાહેર થયેલા ઉમેદવારો છે એને હેરાન કરી રહી છે। આ ભાજપ ડરી ગઈ છે આમ આદમી પાર્ટીથી। આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જે ચૂંટણી થવા જઈ રહી છે એનાથી ભાજપ ડરી ગઈ છે, બોખલાઈ ગઈ છે, માટે અમારા આ કાર્યકરોને, અમારા ઉમેદવારોને હેરાન કરી રહી છે। આજે એસઓજીના નામે, એલસીબીના નામે હવે આ જે સલાઉદ્દીનભાઈ મલેક છે એમના પર કોઈ ક્રાઇમ નથી, પોતાના ઘરમાંથી એમની વાઈફે ઉમેદવારી કરી છે। જેટલા પણ આમ આદમી પાર્ટીમાંથી કેન્ડિડેટ્સ પસંદ થાય છે એમને ખોટી રીતના આ પોલીસ તંત્ર હેરાન કરી રહ્યું છે। કોઈ પણ સંજોગોમાં અમે ડરવાના નથી, કોઈ પણ સંજોગોમાં અમે ઝૂકવાના નથી। છેલ્લા 2 કલાકથી હું સતત ફોન કરું છું, મને કોઈ પણ જાતનો રિસ્પોન્સ આ લોકો આપતા નથી। સમગ્ર ઝઘડિયા આમ આદમી પાર્ટી ટીમને હું આહવાન કરું છું, બધા જ ઝઘડિયા રાજપાળી પોલીસ સ્ટેશન પહોંચો, કારણ કે આ તાનાશાહીથી આપણે ડરી જઈશું તો આ લોકો આગળ પણ આપણને ડરાવશે। હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું હજુ પણ કે ભાજપથી અમે ડરતા નથી। તમે ગમે એટલા અત્યાચારો કરી લો, ગમે એટલું અમને ડરાવવાનો પ્રયત્ન કરો, અમારો આમ આદમી પાર્ટીનો સૈનિક બિલકુલ તમારાથી ડરે નહીં। આજે બાઇકના નામે અમને લાવવામાં આવે છે, બાઇકના કાગળિયો ચેક કરવામાં આવે છે। અરે આવો તમે, અમે તમારી સાથે ચોકડી પર ઉભા રહીને બતાવીએ કે કેટલા ભાજપિયાઓ કાળી ફિલ્મ લગાવીને ફરે છે, કેટલા ઊંધા ધંધા કરે છે, કેટલા બૂટલેગરો છે આ વિસ્તારમાં, કેટલા બૂટલેગરો દારૂ વેચે છે, એમને પકડો ને। શું કરવા અમારા જે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ્સ છે એમને તમે ડરાવી રહ્યા છો ભાઈ? ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, એ તમને નથી દેખાતું। અને એક સામાન્ય માણસ જે આમ આદમી પાર્ટીમાંથી પોતાના લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહીના ઢબે ચૂંટણી જીતવા માટે લડવા માટે નીકળ્યા છે, ત્યારે તમે આ રીતના એમને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, એ કોઈ પણ સંજોગોમાં અમે ચલવી લેવાના નથી। કોણ છે સાહેબ? બોલાવો। કયા સાહેબ લાવ્યા છે? બોલાવો ભાઈ। ચંપકભાઈ કોણ આવે છે? કોણ લાવ્યું તો મને કહો, તમને કોના ઈશારે તમે લાવ્યા છો? હા, પણ કયા શું કારણ છે? એમની ગાડીના પેપર બરાબર છે, ગાડીનું લાયસન્સ છે, તે પણ એમને 2 કલાકથી સતત બેહાડીને અહીંયા હેરાન કરવામાં આવી રહ્યા છે। શું કારણ છે ભાઈ? આ લોકશાહી છે, ભારતના બંધારણે બધાને ઇલેક્શન લડવાની સ્વતંત્રતા આપી છે, તમે આ રીતના દબાવી ના શકો અમને। આપો નહીં તો સમગ્ર આમ આદમી પાર્ટી ઝઘડિયાની ટીમ અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસીને અહીંયા ધરણા કરીશું અમે ભાઈ। લોકશાહી ઢબે બધા ચૂંટણી લડવા નીકળ્યા છે અને તમે આ રીતના દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો। સાહેબને ફોન કરો, અહીંયા લાવો, મને નંબર આપો। સતત 2 કલાકથી ફોન કરવા છતાં પણ કોઈ પણ જાતનો રિસ્પોન્સ અહીંયાથી કોઈ અધિકારી નથી આપતો આપણને। શોધીને જેટલા પણ આમ આદમી પાર્ટીમાંથી કેન્ડિડેટ જાહેર થાય છે એમના પર જાણે કે આતંકવાદી હોય એવું વર્તન કરવામાં આવી રહ્યું છે। એમને શોધીને ભાજપના ઈશારે લાવવામાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશન। શું થયું હતું તમારી સાથે સલાઉદ્દીનભાઈ? કહો।
મેં બાઇક લઈને જતો તો આ લોકો બે એલસીબીના પાછળ બે ગાડી આવી, એ બી બ્લેક ફિલ્મવાળા જ હતા બંને, એક બ્લેક બ્રેઝા હતી ને એક સ્વિફ્ટ કલરની હતી. મને રસ્તામાં રોક્યો ને પૂછપરછ કરવામાં કે શું છે ભાઈ. મેં કીધું બોલો શું છે, શું થયું છે? એ કે ચાલ મારી હાથે ચાલ. મને હું છે બોલો ને સાહેબ, શું છે મારો ગુનો શું છે? તો કે કંઈ નહીં, લાઇસન્સ મૂકો આવ્યો બોલો ને. મોબાઈલમાં લાઇસન્સ બતાવેલું, આરસી બુક બધી કાગળિયા બતાવ્યા, બધું ઓકે છે, તો બી અહીં 2-3 કલાકથી મને બેસાડ્યું. ભાજપ આવનાર દિવસોમાં પોતાની હાર ભાળી ગઈ છે, માટે આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકરો છે, જેટલા પણ ઉમેદવારો છે, એમને કોઈ ને કોઈ બહાને પોલીસ તંત્રનો ઉપયોગ કરીને હેરાન કરી રહી છે. હવે પોલીસનો પગાર કમલમમાંથી આવતો એવી રીતના પોલીસ જાણે વ્યવહાર કરી રહી છે. 2 કલાકથી છેલ્લા અમે પ્રચાર પ્રસાર માટે આ ભાઈને બોલાવ્યા તો અડધે રસ્તેથી એમને ડિટેન કરી લેવામાં આવ્યા છે. બાઇકના બહાને એમના પેપરો બાઇકના ચકાસ્યા, બાઇકના પેપર ઓકે છે, એમનું લાયસન્સ ઓકે છે, તેમ છતાં પણ કોઈ જાતનો આ લોકો અહીંયા જવાબ નથી આપતા. આ તો કેવી તાનાશાહી છે કે પોલીસને કામે લગાડી દીધી એમને ઇલેક્શન જીતવા માટે. આજે તમે જો પ્રજાના દિલમાં વસ્યા હોત, પ્રજાના કામ કર્યા હોત, તો આજે આ તમારે આવા ધંધા કરવાની જરૂર ના પડતી. ને તમારે જો પકડવા જ હોય તો ભાજપના બધા બહુ બુટલેગરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ખુલ્લેઆમ 2 નંબરના ધંધા કરે છે, એમને પકડો ને ભાઈ. આવો અમે બતાવીએ તમને, લઈ ગયા કેટલા બુટલેગરો હમણાં ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે, ગામડે ગામડે ઠેકા છે, એ કેમ નથી દેખાતા તમને? ભાજપની આ તાનાશાહીથી અમે ડરવાવાળા લોકો નથી. ભાજપના લોકો કાન ખોલીને સાંભળીને તમારી આ તાનાશાહીથી અમે ડરીને ખૂણામાં બેસી જવાવાળા નથી. અમે લડી લઈશું. અમે પ્રજાના હિત માટે નીકળ્યા છે. આજે આ મુસ્લિમ ઉમેદવાર જાહેર થયા છે તો એમની અત્યારે આ રીતનું વર્તન કરવામાં આવી રહ્યું છે. ભાઈ કેમ? એ ભારત દેશના નાગરિક નથી? કોણ કેટલા હપ્તા કસેથી ક્યાંથી લે છે ને શું ચાલી રહ્યું છે, હું ગોરખધંધે, બધી અમને ખબર છે ભાઈ. લેખિતમાં આપી દો અમને કંઈક. ચંપકભાઈ કેટલી વાર છે? કયા સાહેબ છે? શું નામ છે? છેલ્લા 2 કલાકથી અમે લોકો સતત ફોન કરી રહ્યા છે, કોઈ પણ જાતનો રિસ્પોન્સ અહીંયાથી નથી મળતો. સાહેબ આવે છે, સાહેબ આવે છે, ખબર નહીં કયા સાહેબ આવે છે અહીંયા. લોકશાહી દેશ છે, ભારતના બંધારણે બધાને સ્વતંત્રતા, સમાનતાના અધિકારો આપેલા છે, પરંતુ આ ભાજપ સરકાર પોતાની તાનાશાહી કરી રહી છે. જાણે કે એ લોકો જે કરે તે સાચું, કોઈ એમની સામે ઉમેદવારી ન ભરવું જોઈએ, કોઈ લડવું ના જોઈએ. કેમ ભાઈ? તમે પણ લડો ને. તમે સાચા કામ કર્યા હશે, પ્રજાના દિલમાં વસ્યા હશો, લોકોના કામ કર્યા હશે તો તમે જીતશો. આમાં ક્યાં ડરવાની વાત છે? આજે આમ આદમી પાર્ટીના તમામ જેટલા બી ઉમેદવારો છે, તમામ જે કાર્યકરો એક્ટિવ છે, બધાને એન કેન પ્રકારે આ ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરીને ડરાવી રહી છે, જે ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. અમે પ્રજાને કહેવા માંગીએ છીએ, આ જોઈ લો ભાજપની તાનાશાહી. ખોટી રીતના જે પણ ઉમેદવાર એમની સામે ઉમેદવારી જાહેર કરે તો એને દબાવવામાં આવી રહ્યા છે. એમને રિપોર્ટ મળે કે આ મજબૂત ઉમેદવાર છે તો એને કઈ રીતના પાળવો, એને કઈ રીતના બેસાડવો, કઈ રીતના ડરાવવો. પરંતુ હજુ પણ કહીએ છીએ, તમારી આ તાનાશાહીથી, તમારી આ દાદાગીરીથી આમ આદમી પાર્ટીના સૈનિકો ડરવાના નથી. સમગ્ર આમ આદમી પાર્ટી ટીમ ઝઘડિયા તાલુકા તાત્કાલિક રાજપળી પોલીસ સ્ટેશન પહોંચે. કારણ કે આ તો અમને ટેવ પડી ગઈ છે, ચૂંટણીઓ આવે ત્યારે બસ આ રીતના દબંગગીરી કરવાની. ભાઈ પકડી લાવો ને. બધા બહુ ક્રાઇમ થઈ રહ્યા છે. ભાજપના નેતાઓ ખુલ્લેઆમ બળાત્કાર કરી રહ્યા છે, છોકરીઓની છેડતી કરી રહ્યા છે, ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે. તો એ કેમ નથી દેખાતા બુટલેગરો? ત્યાં તો તમને હપ્તા દેખાય છે ભાઈ. આ પોલીસ સ્ટેશનમાંથી હું સંદીપ વસાવા, ઝઘડિયા વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રભારી, અમારા જે ઉમેદવાર છે સલાઉદ્દીનભાઈ, એમના ઘરમાંથી એમને તાલુકા પંચાયતની સીટ માટે ઉમેદવારી નોંધાવી છે. આજે પ્રચારમાં બધાએ ભેગા થવાનું હોય, સલાઉદ્દીનભાઈ આવતા હોય અડધે રસ્તેથી એલસીબીએ એમને કોઈ પણ કારણ વગર જબરજસ્તીથી પોલીસ સ્ટેશન લાવીને બેસાડી દીધેલા છે. અને જ્યારે પૂછવામાં આવે છે કે કયા કારણથી અમને અહીંયા લાવ્યા છે, ત્યારે કોઈ પણ જાતનો જવાબ નથી આપવામાં આવતો. બાઇકના પેપરો ચેક કરવામાં આવે છે, બાઇકના પેપરો પણ ઓકે છે, એમનું લાયસન્સ ચેક કરવામાં આવે છે, લાયસન્સ પણ ઓકે છે. તેમ છતાં પણ ખબર નહીં આ કોના ઇશારે પોલીસ કામ કરી રહી છે. જાણે કે એમનો પગાર કમલમમાંથી આવતો હોય એ રીતના આજે પોલીસ તંત્ર ભાજપનું ગુલામ બનવા જઈ રહ્યું હોય, ત્યારે આ તદ્દન
ખોટું થઈ રહ્યું છે, જે અમે કોઈ પણ સંજોગોમાં ચલવી લેવાના નથી. જ્યારથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે ત્યારથી ભાજપના આ નેતાઓ બોખલાઈ ગયા છે, પોતાની હાર માની ગયા હોય, ભરી ગયા હોય. આમ આદમી પાર્ટીના જેટલા પણ કેન્ડિડેટ્સ છે એમની પાછળ પોલીસને લગાડીને એમને ડરાવવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં આજે હાલત થઈ રહી છે, પરંતુ અમે હજુ પણ કહીએ છીએ અમે ડરવાવાળા લોકો નથી, અમે આમ આદમી પાર્ટીના સૈનિકો છે. અમે આ તમારી તાનાશાહીનો જવાબ આપીશું. સમય આવવા દો, સમયની રાહ જુઓ. શું મુસ્લિમ ઉમેદવાર છે? મુસ્લિમ છે તો ભાઈ લડી ના શકે? મુસ્લિમ છે તો ભારત દેશનો નાગરિક નથી? એ કઈ આતંકવાદી થોડા છે ભાઈ? કોઈ સંજોગોમાં અમે ચલવી લેવાના નથી. સાહેબ જોયા જ નહીં. ચાલ મારી પાસે બેસી ગયો સાહેબ ડોક્યુમેન્ટ જો ડોક્યુમેન્ટ વગર તો સંદીપભાઈ ડોક્યુમેન્ટ છે ને કમ્પ્લીટ છે. એમને ટાર્ગેટ કરવામાં આવ્યા અમારી પાસેથી કાંઈ નથી. ના ના અમે સાહેબ રિયલ જ છે. અમારા બધા કેન્ડિડેટ્સ પર ટીક કરી અને એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એવું કાંઈ 2 કલાકથી સાહેબ ઝેરોક્ષ કરવામાં આવી રહ્યા છે. એમાં કદાચ બાઇકમાં પેપર ના હોય તો એમ આપી દઉં સર. ચોરી થોડી કરેલી છે, હારે કરી ભારતનું બંધારણ બધાને છૂટ આપે છે. સ્વતંત્રતા સમાનતાના અધિકારો આપણને મળેલા છે. લોકશાહીનો આ ઉત્સવ છે તેમાં કોઈ પણ ભાગ લઈ શકે છે. આજના દિવસમાં જ્યારથી ઇલેક્શન જાહેર થયું ભાજપના કોઈ પણ માણસ પર પોલીસે કોઈ જાતની કાર્યવાહી કરી નથી. સામાન્ય વ્યક્તિઓ બધા અમારા ઉમેદવાર છે એટલા માટે લાવી એમને માનસિક રીતે તોડવાનો પ્રયત્ન પોલીસ દ્વારા થાય છે. ફોન પર એવા બધા સાહેબો દ્વારા 3 કલાકથી એમને બેસાડીને કોઈ પણ જાતનો જવાબ નથી, રિસ્પોન્સ નથી મળતો. અમે ધ્યાનના 1 તારીખ ફોન કરીએ છીએ. મારે ચાલુ પ્રચાર છોડીને અહીંયા આવી જવું પડ્યું. એટલે બધા આવે જ છે. જે કંઈ હોય અમને કહો ને તો ચૈત્રભાઈ પણ અહીંયા આવી રહ્યા છે. ન્યાયમાં સાહેબ તમને એવું લાગે છે કે અમને લાગે કામગીરી સતત ચાલુ છે પોલીસની લાગે છે અમે આટલો બધો 7% તમને આપીએ છીએ. અમે કોઈ પણ તમારા કાયદાની પરમિશન હતી તરત મળી ગઈ તમને. બિલકુલ અમારા સપોર્ટ દરેક તમને જે છે ઇલેક્શનની આચારસંહિતાનું પાલન થાય. અમે પાલન કરીએ છીએ સર, તૈયાર છે. આદર્શ પણ આ ભાઈને કેમના 3 કલાકથી હેરાન કરવામાં આવી રહ્યા છે. એવું કારણ શું છે સાહેબ? એવું કાંઈ નથી. તો પછી છોડી દો એમને, પછી જવા દો. ઓકે સાહેબ બીજી વાર કોઈ પણ કાર્ય કરતા અમે સાહેબ બધું લીગલ પરમિશન લીધા વગર નીકળતા નથી. તમને ત્યાં કદાચ કાયદામાં અમે કોઈ સન્માન કરીએ. સાહેબ તો તમે એરેસ્ટ કરો. સાહેબ આ વિસ્તારમાં અનલીગલી પ્રવૃત્તિ એટલી બધી ચાલી રહી છે. બધા બુટલેગરો ભાજપ સાથે ખુલ્લો પ્રચાર કરી અને દારૂનું વેચાણ ખુલ્લેઆમ સાહેબ કરી રહ્યા છે. અમારી પાસે લિસ્ટ છે. અમે તમને ઠેકા પણ બતાવવા તૈયાર છે સાહેબ. અનલીગલી પ્રવૃત્તિ એટલી બધી થઈ રહી છે. ખુલ્લેઆમ દાદાગીરીથી માંડીને ખુલ્લેઆમ છોકરીઓની છેડતીથી માંડીને ઘણા બધા ક્રાઇમ સાહેબ થઈ રહ્યા છે. અત્યારે ચાલુ જ છે સતત. હું આવ્યો ત્યાંથી ચાલુ તો ત્યાંથી એક્શન ચાલુ. 3 કલાકથી અમને નિર્દોષ છે. હવે અમને ત્યાં એમની બાધા હતી માવાગરો દરગાહે. એમને આજે લોબાનમાં હાજર રહેવાનું હતું. ત્યાંથી અમને પ્રચાર પ્રસાર ચાલુ કરવાનો હતો. આજે ત્યાં એમની ધાર્મિક ભાવના આજે પણ એમનું ખેલવાડ આ રીતના થયું છે. સ્વતંત્ર ભારત વોર્ડમાં ઉમેદવાર છે 3 કોને ડિસાઈડ આપશે? લાયસન્સ છે તો પણ એમાં લખ્યું છે કે લાયસન્સ નથી. લાયસન્સ બતાવ્યું તો મારો 3 કલાક બગડશે. પ્રચાર પોતે ઉમેદવાર છે. તો તમારી પદયાત્રા અનુસંધાન સત્યનું અમે આમની પાસે ગાડીના પેપર શોકે છે. એમ છતાં પણ કારણ કે ગાડી ચોરી કરીને લાવ્યો એ રીતના ડાયરેક્ટ કે એ ભાઈ પૂછ્યું પોતાનો હક છે કે ભાઈ મને શું કરવા લઈ જવામાં આવે છે, તો પણ એમને અવગણના કરી અને ખોટી ભાષાનો ઉપયોગ કરીને એમને જબરજસ્તી અહીંયા લઈ આવે છે. આ તો નહીં ચાલે ને. એવું છે સાહેબ. ના સમય બગાડે છે અમારા કેન્ડિડેટ્સને ડરાવવામાં આવી રહ્યા છે આ ભાજપની સરકારથી. અમે સાહેબ તમારી પાસે અપેક્ષા રાખીએ કે ચોક્કસ આપ સાહેબ શ્રી ભારતના બંધારણ પ્રમાણે અહીંયા આપનો પગાર લોકોના પ્રજાના ટેક્સમાંથી આવે છે સાહેબ. તો અમે એ જ તમારી પાસે આશાઓ રાખીએ કે કમલોમાંથી આપણો પગાર નથી આવતો સાહેબ. નિષ્પક્ષ અને તટસ્થ કામગીરી આપ સાહેબ શ્રી કરો એવી અમે આશા રાખીએ છીએ. સારા કાર્યોમાં અમે પૂરો સાથ સહકાર આપીએ. અત્યારે ચાલુ છે કામગીરી અમારે.
કામગીરી કરતા જ રહીશું. બિલકુલ, તો એ જ અપેક્ષા અમે રાખીએ ઓકે, સર. તો અમને હવે જોઈ જઈએ. જી, સર. એટલું જોઈ લઈશું. એટલે જે રીતે હવે આપણે જોયું ગોપાલ ઇટાલિયા દ્વારા પણ સ્પષ્ટ આક્ષેપો કરવામાં આવે કે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પોલીસ દ્વારા મારી માતાને હેરાન કરવામાં આવી હતી અને આ જ કારણે રાજકોટમાં પણ સેવો જ બનાવ સામે આવ્યો હતો, સુરતમાંથી પણ આ જ બનાવ સામે આવ્યો. એટલે છેલ્લા કેટલાય દિવસોથી જે આમ આદમી પાર્ટીના નેતાઓ આક્ષેપો કરી રહ્યા છે કે ભાજપ અને પોલીસની મિલીભગતના કારણે આપ નેતાઓને કાર્યકર્તાઓને અટકાવવામાં આવે છે, તેમની ધરપકડ કરાવવામાં આવી રહી છે, તે વાત ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય તેવું લાગે છે. હવે સૌથી નજર રહેશે આગળના સમયમાં થાય છે શું, પરંતુ આ વાતના કારણે આ મામલે ખૂબ જ બોલાચાલી થતી હોય તેવું લાગી રહ્યું છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.